श्री द्वारिकाधीश की जय। बाल कृष्ण लाल की गिरिराज धरण की जय। सद्गुरु देव की हनुमान जी महाराज की कुलदेवी मात की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। वसुदेव सुतं देवं कंस चारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बंसी विभूषित नवनीरदाभातं पीताम्बराभूषणं फलाधरोष्टकम् पूर्णेन्दुसुन्दरमुखारविन्दं नेत्राद्रं कृष्णापरं किमयि श्री सुखदेव जी महाराज की जय।
જય જય ગોવિંદ ગોવિંદ ગોપાલા परम कृपालु परमात्मा सच्चिदानंद घन स्वरूप आदि नारायण परमात्मा श्री द्वारिकाधीश परम कृपा थी श्री सद्गुरुदेव ना रूढ़ आशीर्वाद थी मां कुल देवी की कृपा थी
સપ્તમ દિવસે અંતિમ સત્રમાં જ્યારે આપણે ગતિ કરીએ છીએ ત્યારે પૂજ્ય ભૂરા મહારાજ, પૂજ્ય ખાખી મહારાજની દિવ્ય ચેતનાને વંદન. ઉપસ્થિત સાધુઓ, બ્રાહ્મણો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હરિ હરિ. પરમાત્માની દિવ્ય કૃપા મારી તમારી ઉપર એટલી બધી વરસી રહી છે સાહેબ. હવે હું અને તમે આપણે વિશ્રામની તરફ જઈ રહ્યા છીએ ત્યારે સાહેબ આજનો દિવસ થોડીક જ કલાક હવે આપણી પાસે ભાગવતનું ગાન કરવા માટે રહી છે. આ જગતમાં એવું કોઈ વક્તા જન્મ્યું નથી જે કોઈ પણ પુરાણને, કૃષ્ણ કથા કે રામ કથા સંપૂર્ણપણે ગાઈ શકે. કોઈની તાકાત નથી, કોઈ કહી શકે ગાઈ શકે. તો મારા જેવા મૂઢ માણસની, એક પામર માણસની કોઈ સામર્થ્ય નથી. હું અને તમે ફક્ત આપણા દર્શન કરી શકીએ છીએ, વંદન કરી શકીએ છીએ, બાકી આપણી કક્ષા નથી. ભાગવત શાસ્ત્ર હોય કે રામ કથા હોય, વક્તા માટે જરૂરી એ છે. પૂજ્યપાદ ડોંગરેવજી મહારાજ એમ કહેતા કે જે પ્રસંગનો સમાજને અતિ ઉપયોગી હોય એ પ્રસંગ ઉપર વક્તાએ વિસ્તારપૂર્વક વાત કરવી જોઈએ. આપણે ત્યાં હજારો મંત્રો છે, લાખો મંત્રો છે, પણ એમાંથી જે માનવ જીવન માટે, જે સમાજ માટે, જે રાષ્ટ્ર માટે ઉપયોગી હોય તેનું સંતોએ ગાન કર્યું છે. અને સમય સમયે સાહેબ સંતોએ પણ એની ઉપર પોતાની પ્રસ્તાવના લખી છે. લગભગ 500 વર્ષ પૂર્વે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી છે. આપણે ત્યાં 4 વેદો હતા. વેદો બધા માટે સુલભ નથી, વેદો બધા માટે વાંચવા સમજવા કઠણ છે. એટલે મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો કે માનવ જાત માટે એ ઉપયોગી થઈ શકે. અને એ જ વેદોને ગોસ્વામી તુલસીદાસજી 500 વર્ષ પહેલા એ શ્લોકોને લોકો સુધી ઉતારવા માટે એને પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તુલસીની જે રામાયણ છે એ બિલકુલ પ્રાકૃતિક ભાષામાં ક્ષેત્રીય હિન્દી ભાષામાં એની રચના છે. કદાચ તુલસીદાસજી રામચરિત માનસ લખી ન હોત ગ્રામ્ય ભાષામાં તો એની માથે કોઈ ફોજદારી ગુનો દાખલ ન થાત કે હું તમે કોઈ આપણે એની ઉપર કોઈ ટીકા ટિપ્પણી ન કરે. પણ એમ છતાં જગત કલ્યાણથી જે વાત લોકોના હૃદય સુધી તરત પહોંચે એ હેતુથી સુંદર અને સહજ શૈલીમાં, સહજ ભાષામાં માણસોને સમજાવવા માટે થઈ. નકર પોતે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છે તુલસીદાસ. એમ છતાં એની ગ્રામ્ય ગીરામાં એની રચના કરી છે.
પૂજ્ય ગુરુદેવ હંમેશા શરૂઆતમાં હું જ્યારે કોઈ અભ્યાસ કરતો એટલે આપણે પૂછીએ કે બાપુ રામના ભાઈનું નામ શું હતું, કે એની બેનનું નામ શું હતું, કે એના ફૈબાનું નામ શું હતું, કે એના ફલાણાનું નામ આપણે નામ પૂછીએ ને એટલે બાપુ એમ કે તું રામનો ભગત છો કે રામના વંશનો બાળોટ છો? એના કાકાનું નામ જાણીને તારે શું કરવું છે? એ તો બાળોટનું કામ છે કે એની વંશાવલી યાદ રાખે, પણ રામે જે કર્મો કર્યા છે એ કર્મને મારે તમારે ધ્યાનમાં લેવા. એમનું જે જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર મારા તમારા માટે શું ઉપયોગી થઈ શકે છે એ મારે તમારે ગ્રહણ કરવા. તો કોઈ પણ શાસ્ત્ર હોય, પૂજ્ય ડોંગરેજી મહારાજ એ કહે છે વક્તા એ આપે સમાજને જે વર્તમાનમાં સમાજને જેની જરૂર હોય છે. જે કાળમાં જે સમયમાં ફરી એક વખત આપને કહું છું, ધર્મ દેશ અને કાળના આધીન હોય છે, એટલે ધર્મ જે છે તે પરિવર્તનશીલ પણ છે. પરમ ધર્મ એક છે, ધર્મ ન દૂસર સત્ય સમાન. એ અટલ છે, પણ કાલાંતરે દેશ કાળ પ્રમાણે ધર્મ પરિવર્તન થાય છે. તો મારા અને તમારા માટે સાર તત્વ શું છે તે મારે તમારે ગ્રહણ કરવાનું છે. ભાગવતની કથા તો એમ કહેવાય છે કે આ તો વિદ્વાનોનો વિષય છે, તો મારામાં તો વિદ્વાનનું એકય લક્ષણ પણ નથી. પણ છતાં મને જે મારી ભાષામાં મારી બુદ્ધિ પ્રમાણે મને જે સમજાયું છે, મને જે મારી બુદ્ધિ જેને સ્વીકારે છે એવું મેં તમારી સમક્ષ ગાયું છે, કીધું છે. તો સાહેબ મારા તમારા જીવનની અંદર કોઈ ને કોઈ પરિસ્થિતિ એવી વણસી પડે છે ત્યારે શાસ્ત્રોનો સંગ આજે પણ મને તમને એમાંથી માર્ગદર્શન પૂરું પાડે છે, સૂક્ષ્મ રીતે પણ. તો એવી આ પરમાત્માની કથા છે. આજે છેલ્લો દિવસ અને છેલ્લું સત્ર છે. બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે સમય આવે અને વાવણી કરી લે, એ સાચો માણસ છે. હાડ મહિનો આવ્યો છે, આકાશમાં મેઘો ગળગળ ગળગળ ગાજી રહ્યા છે. ઉનાળામાં પોતાનું ખેતર હળ હાકીને ચોખ્ખું કરી રાખ્યું છે. હવે ફક્ત વરસાદ વરસે એટલી જ વાર છે. ડાયો ખેડૂત વરસાદ વરસી જાય 4-5 ઇંચ એટલે પોતાનું સાથી લઈ અને બિયારણ વાવી દે છે. એમ સાહેબ આ મારું તમારું કાયા રૂપી જે ખેતર છે એને બરાબર હળ હાકીને તૈયાર કરીએ, એને ફરતી બાજુ આપણે વાળ બનાવી દઈએ અને પરમાત્માની કથાનો જે વરસાદ વરસે છે એ વરસાદ વરસ્યા પછી તમારા મનને તેમાં મૂકજો. એ મનમાંથી કંઈક નવું તત્વ જમશે, નવા કંઈક કોટા ફૂટશે, નવું કંઈક એમાં ફળ ફૂલ લાગશે. ધર્મ ના ધોરી લઈ કરી હરિ નામ હળતો એ જોતારિયાને ધર્મ ના ધોરી લઈ કરી હરિ નામ જોતા
ઝરમર મેહુલું વરસે વરસે વૈરાગની વાદળીઓ, પછી વૈરાગની વાદળીઓ. આ કથા જે છે ભાગવત તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પરિપૂર્ણ છે. એ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય વરસે છે, એને ધીરે 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 ઉતરવા દેજો સાહેબ. અંદર તત્વ છે એ તત્વ જાગૃત થશે. પધારો પધારો. એ તત્વ ઉગી આવશે અંદર. મારી તમારી અંદર જ્ઞાન તત્વ પડેલું છે સાહેબ. એક વસ્તુ યાદ રાખજો, જ્ઞાન કોઈ દિવસ તમને ક્યાંય બજારમાં મળતું નથી. જ્ઞાન કોઈ દિવસ કોઈ પુસ્તકોમાં પણ મળતું નથી. જ્ઞાન તો મારી તમારી અંદર છે. પણ જ્યારે કોઈ સદગુરુ મને તમને મળે છે ત્યારે એ જ્ઞાનને પ્રજ્વલિત કરે છે. જેમ કે લાકડાની અંદર અગ્નિ હોય છે, તે અગ્નિ લાકડાનો અગ્નિ સુપ્ત અગ્નિ હોય છે, સૂતેલો અગ્નિ હોય છે. અને તે અગ્નિને જાગૃત કરવા માટે બીજી અગ્નિ લાકડા ઉપર મૂકો તો એ લાકડાની અગ્નિ પ્રજ્વલિત થશે. બાકી હું તમને કહું, તમને જ્ઞાન આવે એ વાતમાં બહુ મજા નથી. જ્યારે જ્યારે શક્ય બને છે, સંભવ બને છે, જ્ઞાન પ્રગટ થાય એ જ ઘટના ઘટે છે. ઉપદેશથી કોઈ દિવસ ઘટના ઘટતી નથી. ઉપદેશ માની ઉપરથી નાખવું. આપણી ભાષામાં આપણે જો વ્યાખ્યા કરીએ તો ઉપદેશનો મતલબ શું છે? ઉપરથી નાખવું. હવે એક તો અંદર સમાતું નથી ને પાછું બીજું અંદર નાખવું. પરિણામે શું થાય? ગડબડ ગોટાળો થાય, ખીચડી થઈ જાય. પણ સદગુરુ મહારાજ જો દયા કરે તો એ અંદર સુતેલા જ્ઞાનને જાગૃત કરે છે. અને જ્યારે સુતેલું જ્ઞાન જાગૃત થાય છે એ જ્ઞાન પછી જન્મ જન્માંતર સુધી ટકરે છે, જતું નથી. પુસ્તકો વાંચવાથી જ્ઞાની થવાતું નથી. બુદ્ધિશાળી માણસ હોય યાદ રાખી રાખીને પોતે જ્ઞાનની વાતો કરવા લાગે છે, પણ એનું જ્ઞાન ટકતું નથી. પણ જ્યારે સદગુરુ મહારાજ અંદર જ્યોત જલાવે છે, એ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ જ્ઞાન અખંડ જ્યોત સ્વરૂપે જળે છે. તો ઉપદેશ કોઈ દિવસ સફળ થતો નથી. જ્ઞાન અંદરથી જે પ્રગટે છે એ સફળ થાય. તો સાહેબ કંઈક નવું ઉગે. ખૂબ આપણે જીવ્યા, ખૂબ આનંદ કર્યો, શરીરને ખૂબ લાડ લડાવ્યા છે. હવે હું મારું જીવન ફક્ત પરમાત્મા માટે જીવીશ. હવે હું મારું જીવન ફક્ત મારા કલ્યાણ માટે હું જીવીશ. અત્યાર સુધી હું ખૂબ ફર્યો, મેં ખૂબ ખાધું છે. બસ હવે હું દાળ ભાત જ ખાઈશ, દહીં ભાત ખાઈશ, દૂધ રોટલી ખાઈને ગુજારો કરીશ. એક દિવસ મને યાદ આવે છે, ઘટના ઘટી તે આશ્રમની અંદર. બાપુના રૂમની અંદર એક લેમ્પ હતો. તે લેમ્પમાં કંઈક પાવર વધારે આવ્યો એટલે લેમ્પ બ્લાસ્ટ થયો, લેમ્પ ફૂટ્યો અને એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. એટલે બાપુને એક તો શ્વાસની તકલીફ, ના ધુમાડો આવ્યો એટલે બાપુને થોડો શ્વાસ વધારે છે. એટલે બે વ્યક્તિ હતા. બાપુને તરત જ રૂમમાંથી બારે લઈ આવ્યા. બારે બાપુ બેઠા. બાપુને લઘુશંકા જવાની ઈચ્છા થઈ એટલે કીધું બાથરૂમમાં નથી જવું. મહાત્માજી બીજા હતા કે મહારાજજી બાથરૂમમાં નથી જવું, તમે લઘુશંકા કરી લો.
અને થોડી ક્ષણ પછી લઘુશંકા ઉપર કીડી મકોડા આવી ગયા અને થોડી વાર થઈને તે કીડી મકોડા બધા ઊંધા થઈ ગયા. એટલે પેલા મહાત્માએ પૂછ્યું કે આમ કેમ? એટલે પૂજ્ય બાપુ કહે છે, મેં 12 વર્ષ સુધી ખાંડ કે મીઠું કંઈ ખાધું નથી. 12 વર્ષ સુધી. જીવનમાં થોડીક તપશ્ચર્યા કરવી જરૂરી છે સાહેબ. અને મને તો બહુ વધારે ગમ્યું એ કે તમે 7 દિવસ વગર ગાટલે કથા સાંભળી. બહુ મોટી વાત છે. આ વરસાદ થયો કે કાલ નાખશું, હજી ગારો છે, પરમદી નાખશું, હજી ગારો છે, એમ કરીને 7 દિવસ. આજ કે નાખવા છે હવે નથી નાખવું. આવો તો ટેવાઈ ગયા. હવે જો ગાટલું નાખ્યું પછી મજા નહીં આવે. જીવનમાં થોડુંક તપ જરૂરી છે. જે વૈષ્ણવોએ બદ્રીનારાયણની જાત્રા કરી હશે એમને ખબર હશે. ભગવાન બદ્રીનારાયણ રાજાધિરાજ છે, છતાં બદ્રીનારાયણ ભગવાન તપશ્ચર્યા કરે છે. બદ્રીનારાયણની અંદર એક ગરમ પાણીનો કુંડ છે. ભક્તોને નાહવા માટે ત્યાં ગરમ પાણીનો કુંડ છે. ભક્તો એ ગરમ પાણીથી નાહે છે. પણ ભગવાનને નવરાવવા માટે ગંગાજીનું ઠંડુ જળ આવે છે. ભગવાનને ઠંડા જળથી નવરાવવામાં આવે છે. અને ઠંડા જળે નવરાવ્યા પછી ભગવાનના આખા શ્રી અંગમાં ચંદનનો લેપ કરવામાં આવે છે. બદ્રી વિશાળ. એટલે કોઈ પૂજારીને પૂછ્યું કે મહારાજ, ભગવાનનું શરીર તો અતિ કોમળ છે, એમાં પણ આટલી બધી ઠંડી, એમાં ગંગાજીનું આટલું ઠંડુ જળ, અને એમાં ઉપરથી તમે ચંદનનો શરીરમાં લેપ લગાવો છો, આનું કારણ શું? એટલે ત્યાંના પૂજારીઓ એમ કહે છે, ભગવાન બદ્રીનારાયણ તપશ્ચર્યા કરવા બેઠા છે. તપશ્ચર્યા કરવાથી એમના શ્રી અંગની અંદર વધારે પડતી ગરમી ઉત્પન્ન થાય છે. એટલા માટે ભગવાનના શ્રી અંગમાં ચંદનનો લેપ લગાવવામાં આવે છે. ભગવાન બદ્રી વિશાળ પણ જો તપશ્ચર્યા કરતા હોય તો મને તમને સૂચના આપે છે કે આપણે પણ થોડીક તપસ્યા કરવી જોઈએ. આપણે પણ બદ્રી વિશાળમાં ભગવાન એક જ અંદર બેઠા છે, માતાજી બહાર છે. તપ કરવું હોય એને કામથી દૂર રહેવું, સ્ત્રીથી દૂર રહેવું. જીવનની અંદર આપણે પણ તપશ્ચર્યા કરવી અતિ આવશ્યક છે. શરીરને થોડીક પીડા આપો. ઘરે અનુભવ કરો, લાઈટ હોય તો એક દિવસ પંખો બંધ રાખીને સુવાની ટેવ રાખો. લાઈટ છે, પંખો છે, પણ ચાલુ નથી કરવું, એમનું સુઈ જાઓ. શરીરને થોડીક પીડા આપો. આપણે તો અડધી કલાક લાઈટ જાય ઢયું બાળવા માંડે છે, મરી ગયા. જાજો વરસાદ થાય કે મરી ગયા, વધારે ઠંડી પડે કે મરી ગયા. જીવનમાં આ શરીરને થોડું કષ્ટ આપવું જરૂરી છે. તપશ્ચર્યા તો તમે વગર ગાટલે બેઠા, એટલે મેં કીધું જાણે કે અજાણે, ગમે કે ન ગમે એ મને તપશ્ચર્યા થાય છે. એક દિવસ માટે શું ગાટલા બધું નાખવા નથી નાખવા. તપ કરવા માટે તો પથ્થર ઉપર જ બેસવું પડે, અને એ જ સાચી તપશ્ચર્યા છે. તો હું અને તમે જીવનમાં થોડું તપાવીએ. સાહેબ, સોનાને અગ્નિમાં જેટલો તપાવશો તમે, જેટલું તપાવશો સોનું એટલું જ ચમકદાર છે. આ સોનું છે સાહેબ. જેમ નીચવશો ને, જેમ આનો નિચોડ કરશો. શ્રી રવિશંકર મહારાજ ઘસાઈએ તો ઉજળા થઈ ગયા. સરળ, કેટલી સરળ ભાષા છે, અને મને તમને સમજાય જાય એવી ભાષા.
તો સાહેબ, મારા અને તમારા જીવનના જે મૂલ્યો છે, મારા અને તમારા જીવનના જે આપણા લક્ષ્યો છે, એ લક્ષ્યને હું ને તમે પ્રાપ્ત કરવા માટે થઈ પરમાત્માનું શરણું કોઈ દિવસ છોડવું ન જોઈએ, ધર્મને કોઈ દિવસ છોડવો ન જોઈએ. જ્યાં ધર્મ છે ત્યાં નારાયણ છે. તો સાહેબ, આપણે આજે વિશ્રામની તરફ જઈ રહ્યા છીએ. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનઈ બહુવિધિ સબ સંસાર. પરમાત્માની કથાનો તો કોઈ અંત આવતો નથી. આ તો એક વિરામ આવે છે. વિરામ થયા પછી વરી પાછી બીજી વાર ચાલુ થાય છે, વરી પૂર્ણાહુતિ થાય છે, વરી શરૂ થાય છે. સંતો અને ભક્તોની કથાના કોઈ અંત હોતો નથી, આરંભ જ હોય છે. વિરામ આવે છે થોડી વાર માટે. તો સાહેબ, સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે હે રાજા, સુદામા બ્રાહ્મણ અતિ દરિદ્રી હતો, પણ એમ છતાં એને ધર્મનો કોઈ દિવસ છોડ્યો નથી, ધર્મને કોઈ દિવસ ધર્મથી દૂર ગયા નથી. પરિણામે પરમાત્માએ સુદામા દેવને સમસ્ત પૃથ્વીનું ઐશ્વર્ય એમને પ્રદાન કરી દીધું છે. માગ્યું નથી સાહેબ. કદાચ સુદામાએ જો માગ્યું હોત તો બાજી બગડવાની હતી. જેટલું માગત એટલું જ મળે, પણ સુદામા દેવી માગ્યું નથી એટલે એને વધારે મળ્યું છે. હે પરીક્ષિત, આગળ જતા તો પછી એમને ભગવાનની પટરાણીઓ અને દ્રૌપદીનો સુંદર સંવાદ કયો છે. વસુદેવનો યજ્ઞ ઉત્સવ થયો છે. ભગવાન વાસુદેવે આપેલા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ દેવકીજીના સૌ પુત્રોને પરમાત્માએ પાછા લાવ્યા છે. માતા પિતાને દેવકી વસુદેવને સૌ પુત્રોના પુનઃ દર્શન કરાવ્યા છે. રાજા જનક અને શુદ્ધદેવ બ્રાહ્મણોના ઘરે વેદોની સુંદર સ્તુતિ કરી છે. અને પછી 11મા સ્કંદની અંદર યદુવંશના ઋષિના શ્રાપની કથા છે. જીવનમાં એટલું યાદ રાખવું જોઈએ, અતિ સંપત્તિ અને સન્મતિ બે એક જગ્યાએ કોઈ દિવસ રહેતી નથી. જ્યાં સન્મતિ છે ત્યાં સંપત્તિ હોતી નથી, અને જ્યાં સંપત્તિ છે ત્યાં સન્મતિ હોતી નથી. બંનેનો વિરોધાભાસ છે. જીવનમાં પરમાત્માને એટલું કહેવું કે જીવનમાં થોડું દુઃખ કાયમ રાખો. થોડી ઘણી પીડા હોય ને તો વધારે સારું. નકર હું તમે પછી આપણે પરમાત્મા મોટા મોટા સંતો હોય છે ને એના જીવનમાં પણ એકાદ બે અવગુણ રાખે. મોટા મોટા મહાપુરુષો, અને એનું કોઈ વિશેષ કારણ હોય તો એ છે કે એ પોતાની જે સ્થિરતા છે એ પોતાની સ્થિરતાથી હલી ચલી ન શકે. કોઈ માતા બહાર ગામ જતી હોય અને પોતાનો 3-4 વર્ષનો દીકરો હોય, એ માતા એને પ્રેમથી એનો શ્રૃંગાર સજે છે. બાળકને ઈચ્છા હોતી નથી કે મારે તૈયાર થવું છે, પણ માં એને પરાણે બાળકને તૈયાર કરે છે. સુંદર કપડાં પહેરાવે છે, સારા બૂટ ચંપલ પહેરાવે છે, સારી એવી છોકરાને ટોપી પહેરાવે છે. બાળકને બરાબર બધી રીતે તૈયાર કરીને પછી માતા પ્રેમથી બાળક સામુ જોવે છે, મારો દીકરો કેવો રૂપાળો લાગે છે. પછી એ જ માં એ જ બાળકને આંજણે લઈને ગાળ માથે કારો ટપકો કરી દે છે. શું કામ? કોઈની નજર ન લાગે. એમ પરમાત્મા પોતાના ભક્તને બધું આપવા છતાં એક કાલો ટપકો ગાળમાં કરી દે છે, જેથી કે મારા ભક્તને કોઈની નજર ના લાગે. યદુવંશીઓ બહુ સમૃદ્ધ બન્યા છે, વૈભવશાળી બન્યા છે, સત્તાધારી બન્યા છે. પરિણામે એને અભિમાન આવ્યું છે.
આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી જેને પદ મળે, પ્રતિષ્ઠા મળે અને અહંકાર ના આવે. એ તો કરોડોમાં કોક નીકળે સાહેબ. યાદવોને અભિમાન આવ્યું છે. સમુદ્ર કિનારે ફરતા ફરતા એકવાર ઋષિઓ બેઠા હતા. યાદવોને ઋષિઓની પરીક્ષા કરવાનું મન થયું છે, સાધુઓની પરીક્ષા કરવાનું મન થયું છે કે સાધુઓ સાચા છે કે પછી એમનો જ ફરિયાદ કરે છે. શાલ્વ અતિ સુંદર છે, પોતે સ્ત્રીનું રૂપ લીધું છે, સ્ત્રીનો શ્રૃંગાર સજી અને ઋષિઓ પાસે જાય છે યાદવો અને ઋષિઓને કહે છે આ સ્ત્રી સગર્ભા છે, હે મહાત્મા એને દીકરો આવશે, દીકરી આવશે. મહાત્માજી જાણી ગયા છે કે આ પુરુષ છે પણ અમારી મશ્કરી કરવા આવ્યા છે. ઋષિને તે ઠીક લાગ્યું નહીં અને ઋષિએ શ્રાપ દીધો છે. એક વસ્તુ યાદ રાખજો સાહેબ, જ્યારે તમારી બુદ્ધિ બગડે ને ત્યારે માનજો કે હવે વિનાશ નજીક છે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. યાદવોના વંશ વિનાશ થવાની તૈયારી છે. ઋષિઓની પરીક્ષા કરી છે, ઋષિઓની બનાવટ કરી છે સાહેબ. તમારેથી થઈ શકે હોય તો પ્રણામ કરો, ન ઈચ્છા હોય તો દૂરથી નીકળી જાઓ. કોઈ દિવસ કોઈનું અપમાન કરવું નહીં. સાધુઓ અને બ્રાહ્મણોનું અપમાન કોઈ દિવસ ન કરશો. છતાં યાદવોએ મૂર્ખતા કરી છે. વૈભવના નશામાં, સંપત્તિના નશામાં ઋષિઓની મશ્કરી કરી છે. ઋષિએ શ્રાપ આપ્યો છે. આના કુખની અંદર ન તો બાળક, ન સ્ત્રી જન્મશે, ન પુરુષ જન્મશે. આના કુખની અંદર એક મુસળ જન્મશે અને જે મુસળ યાદવ કુળનો સંહાર કરશે. યાદવો ખૂબ પછતાયા છે. અર્થ હંમેશા અનર્થ જ સર્જે છે. આ પરમ સત્ય છે. જ્યાં જ્યાં અર્થ છે ત્યાં અનર્થ જ થયો છે. એ નિર્વિવાદ સત્ય છે. અતિ પૈસો અનર્થ કરે છે. આપણે ત્યાં સંતોએ કીધું છે તમારે સુખી થવું હોય તો ધન ઓછું રાખવું, મન મોટું રાખવું અને તન મધ્યમ રાખવું. 3 વસ્તુ યાદ રાખવું. હવે અહીં કોઈક મહાત્મા આવે અને એમ કે પીપળી વાળાના આશીર્વાદ આપું તમારા બધાનું ધન ઓછું થઈ જાય તો આપણે શું કરશું? એ મહાત્માને પગે લાગશું, મહાત્માના પગ ખેંચશું. આપણે જીવન નિર્વાહ માટે ધન અતિ આવશ્યક છે. ધન વગર કોઈ પણ કાર્ય કરવું અસમર્થ છે. ધનની જરૂર છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રી સુત્તમ કહ્યા છે. શ્રી સુત્તમથી માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પણ ધન એ છે જે ધન ધર્મના માટે વપરાય, જે ધન પરમાર્થના માટે વપરાય એ ધન ધન છે. નહીતર સંતો કહે એ ધન ધૂળ સમાન છે. પણ એમ છતાં મનુષ્ય નથી સુધરી શકતો. મચ્છુ નદીની અંદર 2017 ની અંદર જે પાણી હાલ્યું હતું, જેટલાય જોયું હશે લગભગ આપણને એમ થઈ જાય મોરબી ગયું, હવે લગભગ વરી પાછું પુલ તૂટશે. એટલું બધું પાણી ઉપરથી જતું હતું. પણ ધીરે ધીરે પાણી ઉતરી ગયું અને પછી તમે અહીંયા નદીના પથ્થર હોય એ પથ્થરને લઈને તોડો ને તો કોરા જ રહે. કોરા ના કે એટલું બધું પાણી હાલી ગયું તો પથ્થર કોરો ન રહેવું જોઈએ.
સમુદ્રની અંદર અમુક પથ્થરો એવા છે હજારો વર્ષોથી સમુદ્રની અંદર પડેલા છે, એમ છતાં એ પથ્થરને બારે લઈને તમે તોડો તો એ પથ્થર કોરા જ રહે છે. કોરા એટલા માટે રહે છે કારણ કે એ પાણા છે. પાણા છે એટલે કોરા છે, પણ એકવાર માણસ થઈ જાય તો કોરો ન રહે, ભીનો થઈ જાય. આપણે માણસ છીએ, માણા છીએ, પાણા નથી. રામ ભજીલે રામ, ગુણ તો ગોવિંદ ના ગવાન તું. રામ ભજીલે રામ, સિંધુ માહી છતાં ભીતર ના ભીજા, ભીતર ના સો વર્ષ રહ્યા. સિંધુ માહી છતાં ભીતર ના ભીજા, રામ ભજી રામ, મન કો રામ ભજી રામ, મન કો રામ ભજી. આપણે જીવનમાં જોતા હોઈએ છીએ, આટલો આટલો સત્સંગ કરીએ છીએ, આટલું આટલું આપણે કીર્તન કરીએ છીએ, એમ છતાં ફેર નથી આવતો. માનજો, આપણે માણસ નથી, આપણે પાણા છીએ. 100 વર્ષ સુધી સમુદ્રની અંદર રહેવા છતાં પણ એના ભીતર ન ભીંજાણ. અરે જળનું એમાં કઈ જોર ન આવે, જળ કઈ ન કરી શકશે. માણા હોય ને તો એને સત્સંગ અસર કરે, એને કથા અસર કરે, પણ પાણો હોય એને કોઈ અસર થતી નથી. તો હું ને તમે માનવ છીએ, એક એવો માનવ જેની રચના આદિ નારાયણ કરી છે, એ એવો માનવ જે પરમાત્માનો જ અંશ છે. અતિ સંપત્તિ અને સન્મતિ કોઈ દિવસ એક જગ્યાએ સાથે રહેતી નથી. એ કોઈ વિરલો પ્રાપ્ત કરી ગયો હોય એ આખી વાત અલગ છે. પછી તો મહારાજ વર્ણન કરે છે મુસળનો, અને એ જ પછી જે મુસળ થયો છે સમુદ્રમાં ફેંકી દીધો છે, અને એ જરા પારધીએ એ માછલી લઈ આવ્યો, અને એ માછલીના પેટમાંથી પેલું મુસળ કાઢી એને ઘસીને પોતાને બાણ ઉપર લગાડ્યો છે, અને એ જ બાણ જરા પારધીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મારે છે. આ રીતે યદુવંશને શ્રાપ થયો છે. બધા ભયભીત થઈ ગયા છે, કોને કહ્યા વગર પોતાના દ્વારિકાની તરફ આવી ગયા છે. આલી બાજુ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, એક વખત વાસુદેવ અને નારદજીનો દિવ્ય સંવાદ થયો છે. વાસુદેવ નારદજીને પ્રશ્ન પૂછે છે, હે નારદજી, માણસે જીવન જીવવા માટે શું કરવું જોઈએ? નારદજી જવાબ આપે છે, નવ યોગેશ્વરોએ જનક રાજાએ જે પ્રત્યુત્તર આપ્યા હતા એ પ્રત્યુત્તર હું તમને આપું છું.
સુંદર સંબોધ કીધો છે અને પછી તો ભગવાન દત્તાત્રેય અને મહારાજ યદુનો સુંદર સંવાદ કયો છે. ભગવાન દત્તાત્રેય કહે છે, મને જ્યાં યોગ્ય લાગે છે તેને હું ગુરુ બનાવું છું. હે યદુ રાજા, મેં પૃથ્વીને ગુરુ કર્યા છે, મેં અગ્નિને ગુરુ કર્યા છે, મેં એક કૂતરાને ગુરુ કર્યા છે, અરે મેં એક પિંગલા નામની વેશ્યાને પણ ગુરુ કર્યા છે. જ્યાં મને સત તત્વ જાણવા મળ્યું છે મેં બધાને ગુરુ કર્યા છે. યદુ અને ભગવાન દત્તાત્રેયનો સુંદર સંવાદ થયો છે. પછી મેં કહ્યું, એ ધર્મશાસ્ત્રની અંદર પુનરાવૃત્તિ દોષ નથી, ગુણ છે. ફરીથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું ઉપદેશ કર્યો છે અને પછી તો ક્રિયાયોગનું વર્ણન કર્યું છે, ભગવત ધર્મનું નિરૂપણ કર્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ સમયમાં ઉદ્ધવજીને સુંદર ઉપદેશ કર્યો છે. ઉદ્ધવજી કહે છે, હે પ્રભુ, મારે પણ તમારી સાથે આવવું છે. ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તું મારી સાથે આવ્યો નથી તો મારી સાથે જવાની વાત કેમ કરે છે? હે ઉદ્ધવ, આ જગતમાં જીવ એકલો આવે છે, એકલો જાય છે. હે ઉદ્ધવ, હું તને શું કહું? કર્મના બંધનથી વ્યક્તિને માત, તાત, ગુરુ, ભાઈ, પત્ની, પુત્ર વ્યવહાર રૂપે મળે છે. એકબીજાના કર્મનું બંધન પૂરું થઈ જાય. હે ઉદ્ધવ, તત્કાલ તેને છોડીને જવું પડે છે. ઉદ્ધવજી કહે છે, હે પ્રભુ, હું શું કરું? તમારા વિના હું રહી શકતો નથી. હે ઉદ્ધવ, હું તને ખરું કહું છું, આ જગતમાં જે દેખાય છે તે બધું અસત્ય છે. જેને દેખાવાની શક્તિ જે આપે છે એ સત્ય છે. હે ઉદ્ધવ, આ જગતમાં કોઈ સાથે વેર કરીશ નહીં, કારણ કે એક એક જીવમાં હું પ્રત્યક્ષ બિરાજમાન છું. હે ઉદ્ધવ, તમારી જ આંખના, તમારી આંગળીથી જો તમારી આંખમાં તમને લાગી જાય તો તમને ક્રોધ આવતો નથી. હે ઉદ્ધવ, તમે જમવા બેસા હોય અને તમારી દાઢ વચ્ચે તમારી જીભ આવી જાય, તમને ગુસ્સો આવતો નથી, કારણ કે દાંત પણ તમારા છે, જીભ પણ તમારી છે, આંગળી પણ તમારી છે, આંખ પણ તમારી છે, તમને ગુસ્સો આવતો નથી. જગતમાં કોઈ તમને દુઃખ આપે, કોઈ તમને પીડા આપે, હે ઉદ્ધવ, તું એટલું સમજજે, આ બધા મારા જ છે, આ બધા કૃષ્ણમય છે. હે ઉદ્ધવ, હું તને શું કહું? આ જગતમાં મારા સિવાય જે કંઈ દેખાય છે તે બધું અસત્ય છે. પરમાત્માએ ઉદ્ધવજીને સુંદર ઉપદેશ કર્યો છે. ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી છે. હે ઉદ્ધવ, હવે તમે અહીંથી બદ્રિકાશ્રમ તરફ જાઓ. પરમાત્માએ આવી દિવ્ય કથા, પરમાત્માની આવી દિવ્ય કથાઓ રાજા મહાત્મા સુખદેવજી સંભળાવે છે. હે સુખદેવ, હવે આગળ જતા કળિયુગના રાજાનું વર્ણન સાંભળો, કળિયુગના ધર્મ સાંભળો. હે રાજા, આગળ એવું ભીષણ કળિયુગ આવે છે, પૃથ્વી અન્ન આપતી બંધ થઈ જશે, વર્ષો વર્ષ દુકાળ પડશે, અતિવૃષ્ટિ થશે અથવા તો અનાવૃષ્ટિ થશે. સાધુઓ મોટા મોટા આવાસોનું નિર્માણ કરશે, સ્ત્રીઓ સ્વતંત્ર બનશે, સ્ત્રીઓ સ્વેચ્છાચારીણી બનશે, સંયમ સદાચાર ફક્ત પુસ્તકોમાં જ સારા લાગશે, જ્ઞાન ભક્તિ વૈરાગ્યની લોકો ખાલી વાતો જ કરી જાણશે, આચરણમાં કંઈ નહીં હોય. હે પરીક્ષિત, કળિયુગની અંદર દરેક ઘરની અંદર ક્લેશ કંકાસથી ભરેલા હશે, ઘરની અંદર સ્ત્રીઓનું રાજ હશે. હે પરીક્ષિત, કળિયુગની અંદર માણસનું આયુષ્ય બહુ ઓછું થઈ જશે. કળિયુગની અંદર વ્યક્તિ અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલો રહેશે. પરીક્ષિત ખૂબ ડરી ગયા છે. હે મહારાજ, કળિયુગમાં આટલા બધા અવગુણ, આટલી બધી કળિયુગમાં દશા ખરાબ થશે? પણ હે પરીક્ષિત, એક વસ્તુ સાંભળ, મેં તને કળિયુગના દોષો કીધા છે, પણ કળિયુગનો એક સૌથી મોટો ગુણ છે.
પરમાત્માનું નામ સ્મરણ માત્રથી કળિયુગમાં લોકો આ ભવસાગરને તરી જશે. કલો કૃષ્ણ કીર્તનમ. કળિયુગમાં પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા જીવ આ લોકથી પરલોક સુધી પહોંચી જશે. હે ઉદ્ધવ, હે પરીક્ષિત, હજી તારે કઈ સાંભળવું હોય તો બોલ. પરીક્ષિત રાજા કહે છે, હે ગુરુદેવ, હવે મારે કઈ સાંભળવું નથી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે પરીક્ષિત, જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે અહીં આવી શકે છે. માટે તને કહું છું, હજી તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. પરીક્ષિત રાજા ઉભા થઈ ગયા છે, સુખદેવજીના ચરણ પકડી લીધા છે. હે મહાત્મા, તમે મને કથા નથી સંભળાવી, તમે મને સ્વયં કૃષ્ણના દર્શન કરાવ્યા છે. સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા છે. હે રાજન, હવે હું જઉં છું, કારણ કે હું અહીં રહીશ ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે, અને કદાચ જો તક્ષક આવશે પણ તો તક્ષકનું વિષ અમૃત બની જશે. પરીક્ષિત રાજાએ સદગુરુ દેવની પૂજા કરી છે. મહાત્મા સુખદેવજી પોતાનું આસન બગલમાં દબાવીને ઉભા થયા છે. તમામ ઋષિઓ ઉભા થયા છે. તત્કાલ સુખદેવજી મહારાજ ક્યાં ગયા, કયા માર્ગે ગયા, કઈ ઝડપથી ગયા, કોઈનું ધ્યાન ગયું નથી. સુખદેવજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા છે. 7 દિવસ પરિપૂર્ણ થયા છે. પરીક્ષિત રાજા ગંગાજીમાં સ્નાન કરી પોતે પવિત્ર થઈ નિર્મળ આસન ઉપર બેઠા છે. જ્યાં પોતે આસન ઉપર આવીને બેઠા છે, પરમાત્માનું ધ્યાન લગાડ્યું છે. પોતાના મૂળને બંધ કરી પ્રાણોની ગતિ પોતાના બ્રહ્મરંધની અંદર ધીરે ધીરે પ્રાણને રવાના કરે છે. અને પોતાના બ્રહ્મરંધથી તક્ષક નાગ આવે એ પેલા પોતાના પ્રાણને બ્રહ્મરંધમાંથી છોડી દીધું છે. આ બાજુ તક્ષક આવે છે. જેવો પ્રાણ ગયો છે, પરીક્ષિતના મૃતદેહને તક્ષક નાગ ડંખ મારે છે. પરીક્ષિત રાજાનું શરીર ગળીવા લાગ્યું છે. 88,000 ઋષિઓ ઉભા થઈ ગયા છે. ધન્ય છે શ્રીમદ ભાગવતને, ધન્ય છે શ્રી સુખદેવજી મહારાજને, અરે ધન્ય છે પરીક્ષિતજી મહારાજને કે જેને 7 દિવસમાં મરવા વાળા વ્યક્તિને પરમ ગતિનું દાન આપ્યું છે. પરીક્ષિત મહારાજનું નિર્વાણ પદ પ્રાપ્ત થયું છે. આકાશમાંથી દેવતાઓએ ફૂલોની વૃષ્ટિ કરી છે. દેવોએ જય જયકાર કર્યો છે, જય ઘોષ કર્યો છે. બોલે ભાગવત ભગવાન કી શ્રી સુખદેવ મહારાજ શ્રી પરીક્ષિત મહોત્સવ બનાવે એવી આ ભાગવત કથાને સંતો વારંવાર વંદન કરે છે. આવી દિવ્ય કથાઓ જન્મ જન્માંતર સુધી મને તમને મળતી રહે એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. પછી પરીક્ષિત અને બ્રજ નામનું સમાગમ છે. ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. અને ભાગવતકારે પછી આ કથાને વિરામ કથા કોઈ દિવસ પૂરી થતી નથી. કથા હંમેશા વિરામ લે છે. ભાગવતકાર અંતમાં કથાને વિરામ આપતા ફરી એક જ સૂત્રથી સમાપ્તિ કરી છે. સત્યમ પરમ ધીમહિથી કથાની શરૂઆત કરી છે અને સત્યમ પરમ ધીમહિથી કથાને વિરામ આપે છે. સત્ય પરમેશ્વર છે, પરમેશ્વરથી જ ઉત્પન્ન દુનિયા છે અને દુનિયા પાછી પરમાત્માની અંદર સમાઈ જાય છે. સાહેબ, ફરી આ 7મા દાડે હું આપને નિવેદન કરું છું, હું કોઈ જ્ઞાની વિદ્વાન, કોઈ પંડિત નથી. મારી મતિમાં જેટલું સમજાયું છે એટલું હું આપની સમક્ષ 7 દિવસ સુધી મેં રજૂ કર્યું છે, બોલ્યો છું. અને આજની આપણે આ કથાના વિરામના પડાવમાં જ્યારે પહોંચી રહી છે ત્યારે
પરમાત્માનો મારો તમારી ઉપર એટલો ઉપકાર છે કે આપણી આ કથા 7મા દાડે નિર્વિઘ્ને કોઈ પણ પ્રકારના નાનામાં નાના પણ વિઘ્ન વગર હું ને તમે નિર્વિઘ્ને સફળતાના પાર આપણે પહોંચ્યા છીએ. પરમાત્માની બહુ જ કૃપા છે. કારણ કે જ્યારે આપણે કથા શરૂ કરી હતી ત્યારે આપણી સ્થિતિ કંઈક એવી હતી કે કથા થશે તો કેમ થશે, કેવી રીતે થશે, એ ઘણી બધી સમસ્યાઓ આપણી સામે મને તમને દેખાતી હતી. પણ ગુરુ મહારાજની કૃપાથી, દ્વારિકાધીશની કૃપાથી, આદિશક્તિ બ્રહ્માની કૃપાથી હું અને તમે નિર્વિઘ્ન પરિપૂર્ણ કરી અને આપણે વિશ્રામની તરફ આવી ગયા છીએ. અને સાહેબ, જ્યારે આ કથા વિશ્રામ તરફ જઈ રહી છે ત્યારે વિશેષમાં તો હું મારે કંઈક કહેવાનું નથી, પણ એમ છતાં મારો જે મનોરથ હતો, મારી જે ઈચ્છા હતી, એ ઈચ્છા આપ સૌના આશીર્વાદથી પરિપૂર્ણ થઈ. આમાં મારું કે મારા પરિવારની કોઈ બડાઈ નથી. બડાઈ શું કરવાની? બડાઈ કરવા જેવું કંઈ છે જ કે શું બડાઈ કરી? તો સાહેબ, ફરી એક વખત જે લોકોએ જે આપ્યું અને જે રીતે મને આપ્યું છે, મેં સવારે કહ્યું એવી રીતે કે અમુક વાત એવી હતી જે મારા માટે ધર્મ સંકટ હતું, મારા પાસે કોઈ બીજો રસ્તો નહોતો. તો સાહેબ, એમ છતાં લોકોને જે ભાવ હતો, સવારે પણ મેં યાદ કર્યા હતા બધાને કે જેને જેને એવી રીતે સેવા આપી છે જેમાં હું કંઈ બોલી શક્યો નથી. પણ સવારે જ મેં તમને આપ લોકોને વિનંતી કરી છે કે તમે ઘણું જે લોકોએ સહભાગી થયા એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપ કોઈ સહભાગી પણ હવે કંઈ આપવાની જરૂર નથી. કારણ કે આ મારી એવો ભાવ હતો કે હું મારા સદગુરુને નિમિત્તે, મારા પિતૃના નિમિત્તે કંઈક કરું. અને પેલી વાત તો અત્યારે એ કહું છું, જે પણ કોઈ આપણા સ્વયંસેવક ભાઈઓ જે પણ કોઈ બધા કામમાં હોય અને જો અનુકૂળ થાય બધા એકવાર મંડપમાં આવી જાવ. જેટલા આપણા સ્વયંસેવક ભાઈઓ જે કથામાં જે મહેનત કરે છે, જે સહયોગ જેને પૂરેપૂરો આપ્યો છે, એ જો નવરા હોય અને ચાલે હોય તો થોડી વાર મંડપમાં બધા આવી જાય. કારણ કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. પૂરું ગામ, આખા ગામે જે સાથ અને સહકાર આપ્યો છે એ બહુ મોટી વાત છે. અને મારો એવો વિચાર પણ હતો કે જે લોકોએ, મારા પૂજ્ય પિતાએ કીધું આપણે જે લોકો સેવા આપી રહ્યા છે એ બધાનું આપણે કંઈક આપણે સન્માન કરવું જોઈએ. પણ પછી વિચાર એવો આવ્યો, સન્માન વધારેમાં વધારે સન્માન શું? છાલ ઓઢાડે, બીજું એનાથી વિશેષ સન્માન શું હોય છે? પણ સાહેબ, ખાલી 50-100 રૂપિયાની સાલ ઉડાડવાથી કોઈ સન્માન હોતું નથી. એ આપણો એક શિષ્ટાચાર છે કે ભાઈ આપણે સન્માન કરે છે. પણ મારા માટે આખું બજરંગ મંડળ અને આખું ગામ વગર માગીએ જે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એકવાર હું આપ સૌને હૃદયથી વંદન કરું છું, પ્રણામ કરું છું. કારણ કે સાહેબ, જે
જે એંગલ ઉપર આપણે કથા કરવાની હતી અને એ કથાનો પૂરો ટ્રેક આખો જે બદલી દીધો છે એ આ બજરંગ મંડળ અને આ ગામે કથાનો ટ્રેક આખો બદલી દીધો છે. બાકી અમારી 7 પેઢી ભેગી થાય તો આવી કથા અમે લોકો ન કરી શકીએ. વિશેષ રૂપે મને એ પણ ચિંતા થાય, ઘણા લોકો સેવા આપે છે. બજરંગ મંડળે પણ ઢોલ ત્રાસામાં જે કંઈ ઘોર હતી એ ગુરુજીના ચરણમાં અર્પણ કરી છે. પછી આપણે બજરંગ મિત્ર મંડળ, બજરંગ ગોપી મંડળ, એમને કંઈક 7,100 કેમ કંઈક રૂપિયા છે, 7,000 ની આસપાસમાં. એ લોકોએ તો બીજા ત્રીજા દિવસે જ નક્કી કરી લીધું કે આપણા બાપુના નિમિત્તે આપણે આપી જ દેવાના છે. મને સાહેબ જ્યારે કથા જેવા સંજોગોમાં કથા શરૂ થઈ હતી એ સંજોગો આપ સર્વ જાણો છો, મારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી. એટલે મારા મનમાં ભય અને થોડી ઉપાધિ પણ હતી, પણ એમ છતાં આપે આખું મંડળ અને આખું પીપળી ગામ, હું અહીંથી કથામાંથી ઉતરું ને એટલે તરત જ ગાડી બેસીને મારા ઘરે વયા જાય અને ઘરે સૌજી બાપાના ઘરેથી જ્યારે આવું ને એટલે કે ગાડી બેસીને બેસી જાઉં ગાડીમાં. એટલે જે લોકો સેવા આપી છે મને નામ પણ કદાચ કોકના ખબર નહીં હોય, મને ખ્યાલ નહીં. એટલે જે નામી અનામી જે લોકોએ સેવા કરી છે એ લોકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને સાહેબ મારું ઘર છે, મારો પરિવાર છે. આપણે રાજેશભાઈ ચતુરભાઈ જાલરિયા 7 દિવસ એમને ત્યાં આખું ઘર રસોડામાં હતું, એમને ત્યાં રસોડું હરિયરની આકળ પડે છે. રાજેશભાઈનો વિશેષ રૂપે ધન્યવાદ એટલા માટે આપું છું કે એના ઘરની અંદર ગમે ત્યારે ગમે તે આપણા કોઈ પણ છોકરો અને પોતે પતિ પત્નીએ અને એમની દીકરીઓ પણ એટલું સૌથી વધારે જે મને લાગ્યું એમને પણ હું હૃદયથી અભિવાદન આપું છું કે આખું ઘર સાહેબ અમને હોપી દીધું હતું તમારે જે કરવું. અને પોતે 7 દિવસ રજા રાખીને એમાં લાગી ગયા રાજોભાઈ. અને આપણે ચંદુભાઈ અને સાગર કે બાપુ ગાડી તો જોશે, બાપુ આ હાલી ન જાય, જેવા તેવા બાપુ છે. વિચાર કરો, અને અહીંયા ઠેઠ ઉતારે કે તું ગામમાં શરમ આવી ગુંડા લાગી, આપણે એમ નો હાલે. આપણે ભાવેશભાઈ, જયદીપભાઈ, નામમાં મને બીક લાગે, નામ કોઈને રહી જાય આવી જાય, પણ સાહેબ કેટલા ના હું નામ, આખું બજરંગ મંડળ, આખું મારું ગામ. તો સાહેબ હૃદયથી પૂરા બજરંગ મંડળ અને પૂરા પીપળી ગામને મારા અને મારા પૂરા પરિવાર વતી 2 હાથ જોડીને આપને વંદન કરું છું. તમારા સૌના આશીર્વાદથી મારું આ કાર્ય સફળતાને પાર પહોંચ્યું છે, જેની મને ખૂબ આનંદ છે. મારો પરિવાર આ ગામનો આ મંડળનો સદૈવ માટે ઋણી રહેશે, કારણ કે સાહેબ બધું કામ બધાયથી નથી થતું. અને હું ખરેખર નિશબ્દ થઈ ગયો છું કે મારે કેવી રીતે તમારો લોકોનો ઉપકાર માનવો, કેવી રીતે પાર પાડવો. પણ એમ છતાં હું મારી વાણીથી આપ સૌનું સ્વાગત કરું છું, કારણ કે પછી કોઈ મારો પ્રયાસ એવો છે કે બેલેન્સિંગ જળવાય રહે, બધા લોકોને ન્યાય મળી જાય. જે લોકોએ સેવા આપી છે તો કદાચ કોઈનું નામ છૂટી ગયું હોય, અને છૂટી જાય એનું કારણ એ છે કે મને આ લોકોએ રસોડામાં મંડપમાં ગામ વાળે મંડળ વાળે આવવા દીધું નથી અને મને કંઈ કીધું પણ નથી. હું કદાચ પૂછવા જાઉં મને કે બાપુ તમે ઉતારે જાઓ, આ આખું મંડળ આખું ગામ. પણ એમ છતાં સાહેબ આપ સૌનો વિશેષ રૂપે હું આભાર વ્યક્ત કરું છું. અને એક વખત મારા સદગુરુની જે કૃપા છે સાહેબ, આહા તમે જુઓ, આજ મારા સદગુરુની કૃપા છે. તો આ મારું
આ કથા નિર્વિઘ્ને સાહેબ એક પણ પ્રકારના વિઘ્ન વગર આ કામ પૂરું થઈ જાય છે. નાનાથી મોટી વડીલ સુધી બધા સાથે. અને અમારું રામા મંડળ એમને પણ એટલો સાથ સહકાર આપ્યો છે આપણા. અને નાની નાની દીકરીઓ સાહેબ, આપણી જે દીકરીઓ છે બધી નાની નાની, હું જોઉં છું કથામાં બધાને પાણી પીવડાવવાનું, આઈસ્ક્રીમમાં, ચામાં. તો સાહેબ મને એમ સાહેબ કેવી રીતે હું તમારો બધાનો આભાર વ્યક્ત કરું, પણ મારી વાણીના પુષ્પથી હું આપ સૌને સ્વાગત કરું છું, આપ સૌનો હૃદયથી અભિવાદન કરું છું. કદાચ કોઈ નામ છૂટી ગયું હોય તો હું આપને માફી માંગુ છું. 5 વર્ષના બાળકથી લઈ 65 વર્ષના તમામ વયોવૃદ્ધ વ્યક્તિએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. મારી ભાભીઓ, મારી બહેનો, મારી કાકીઓ, માસીઓ, જે પણ વડીલો, કાકા કાકી, ફુવા ફઈબા, જે પણ મારા સંબંધો છે, બધા લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. એટલા માટે આપ સૌનો ફરી એક વખત હું સ્વાગત કરું છું. અને આપ સૌને એકવાર તમારા માટે જોરદાર તાલીઓ વગાડો, તમારા પોતાના માટે સાહેબ. કારણ કે એક તો અમારું ઘરે અમારું કોઈ કુટુંબ નથી, ગામમાં કબીલો નથી, પણ સાહેબ તમે સૌ મારું કુટુંબ બની, મારો પરિવાર બની અને આપ સૌએ જે યોગદાન આપ્યું છે એ બદલ ફરી એક વખત હું આપનો આભાર વ્યક્ત કરું છું. મને ખબર નથી કે આમાં કોઈનો અપરાધ થઈ જાય, કોઈ મારો એવો કોઈ ભાવ નથી, પણ એમ છતાં જો ક્યાંય પણ તૂટી રહી ગયો હોય, કોઈની સેવાની મને કદાચ ખ્યાલ ન હોય તો મને આપ માફ કરી દેજો. અને સાહેબ 7 દિવસની કથા છે, હું એક જીવ છું અને તમારા જ ગામનો દીકરો છું. મારા કોઈ એવા શબ્દથી જો તમને માઠું લાગ્યું હોય તો આપનો દીકરો જાણી અને મને માફ કરશો. મારો હેતુ એ છે સર્વની અંદર પ્રેમથી આપણે રહીએ, આ ગામની અંદર સદા ભાઈચારો, એકતા, અખંડતા કાયમ રહે, આ ગામ સદા સુખી અને સમૃદ્ધ રહે, આ ગામમાં રહેનારા તમામ વ્યક્તિઓ સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે, એવી સદગુરુ મહારાજની પ્રાર્થના. અને વિશેષમાં તો કે આભાર દર્શન જે હોય છે એ કઈ સેવા મારી માની લેજો સાહેબ. તમે બધા મારા બુદ્ધિ અને મારા સ્વભાવને ઓળખો છો એટલે મારે કઈ વિશેષ કહેવાની જરૂરત નથી. તો સાહેબ હવે કથાને પૂરી કરું એ પૂર્વે શ્રી હનુમાનજી મહારાજને આપણે વિદાય આપીએ કે હે બળુ કે હનુમાન, 7 દિવસ તમે અહીં વિરાજ્યા, 7 દિવસ તમે અમારા કામની અંદર અમને ગતિ આપી, હે પવન પુત્ર તમે અમને શક્તિ આપી અને અમારું કાર્ય નિર્વિઘ્ને પૂરું કર્યું છે. તો આવો હનુમાનજી મહારાજને વિદાય આપીએ. કથા વિસર્જન હોતે સુનહુ વીર હનુમાન, રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. અને આજે બજરંગ મંડળ વાળાને પણ હું એટલું કહીશ કે આજે જે છેલ્લી પરમાત્માની આરતી ઉતરે, મંડળ વાળાને આજે છેલ્લી આરતીમાં બધા જ આરતી ઉતારવા માટે આવજો. આપણે 4:30 ની આસપાસમાં આરતી કરવાની છે, તો આખું બજરંગ મંડળ આરતીમાં જોડાઈ જશે. અને આજે રાત્રે આ જ જગ્યા ઉપર, આ સ્ટેજ ઉપર આપણે રામા મંડળ રમવાનું છે. તો મારા પૂરા પરિવાર વતી આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું કે આપ સર્વે રામા મંડળ જોવા પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. અને આજે કથાનો છેલ્લો દિવસ છે એટલે છેલ્લા દિવસે વક્તાને કંઈક પત્રમ પુષ્પમ આપવું જોઈએ, આવી આપણી પરંપરા છે. એટલે આપશો ને બધા?
તો સાહેબ આપની પાસે હું એટલું જ માગું છું, અને માગવાનો અધિકાર છે, ગામનો દીકરો છું, કેમ ન માગું? સાહેબ જો તમને અનુકૂળતા હોય, આપણા ગામની અંદર જ્યાં જગ્યા હોય એક વૃક્ષ વાવજો. આપણા ગામની અંદર શક્ય હોય એટલો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ ઓછો કરીશું. શક્ય હોય આપણે પ્રદૂષણને વધારે ન ફેલાય એના માટે આપણે કોઈ પ્રયત્ન કરીશું. શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા ગામને સ્વચ્છ રાખવામાં આપણે સૌથી અગ્રસર રહીશું. આટલી ખાલી મને દક્ષિણા આપવાની. આપણે રામજીભાઈ ને જે આખા ગ્રુપે જે ઝાડવા વાવ્યા છે આ સ્મશાન બાજુ, કેટલું રળિયાળું લાગે છે. ખાલી આટલા જ વૃક્ષો વાવ્યા છે. એટલે એક એક વૃક્ષ આપ સર્વ જરૂર વાવશો. અને ગોર બાપાને કહી આપણે આરતી માટે 5-6 તારીખે નાખો. આજે આખું મંડળ આરતી ઉતારવા માટે આવશે. અને સાહેબ આ કથાનું જે કંઈ ફળ છે એ ફળ આપણે પૂજ્ય સદગુરુદેવના ચરણમાં અર્પણ કરીએ. પૂજ્ય પિતૃ નારાયણના ચરણમાં આપણે આ કથાનું ફળને અર્પણ કરીએ છીએ કે જે અમારી મતિ હતી, જે અમારી ગતિ હતી એ રીતે અમે આપણી પૂજા કરી છે. સેવા મારી માની લેજો. અને અંતમાં એક એવો નિયમ છે કે 7 દિવસ કથા દરમિયાન વક્તા કે શ્રોતાથી કંઈક ભૂલ થઈ હોય તો એના નિવારણ માટે એક મંત્રનું 3 વખત ઉચ્ચારણ થાય છે. જે ઉચ્ચારણ કરવા માત્રથી વક્તા અને શ્રોતાની જે ભૂલ હોય છે એમાં ક્ષમા મળે છે. તો આપણે સૌ સાથે મળીને ઊંચા હાથ કરીને 3 વાર એ મંત્ર બોલીશું. હું બોલીશ પછી આપ બોલજો. તો આવો 3 વખત એ મંત્રનું ઉચ્ચારણ કરીએ જેથી આપણા દોષોની પૂર્તિ થાય. હરયે નમઃ, પરમાત્મા દ્વારિકાધીશની કૃપા સદાય આપ સર્વ ઉપર રહે. મારા પૂજ્ય ગુરુ મહારાજની કૃપા આ ગામ ઉપર અવિરત વરસતી રહે એવી પ્રાર્થના છે. અને આખું ગામ મારું એકતાથી અખંડતાથી રહે એ જ પ્રાર્થના છે. કથા પૂરી કરીએ એ પૂર્વે 2 મિનિટ માટે સદગુરુદેવના મહારાજને આપણે યાદ કરીએ અને આપણે કથાને વિરામ આપશું. ગુરુદેવ તમારી જય જય હો.
સાહેબ મારી 4 પેઢી વતી આખા ગામને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું, પુનઃ સાધુવાદ આપું છું અને ફરી એક વખત કહું છું મારાથી કંઈ પણ તૂટી રહી ગયો હોય તો ફરી એક વખત હું આપ સૌને ક્ષમા માંગુ છું, કારણ કે જે સ્થિતિની જે વાત આપ સર્વ જાણો છો એટલે ફરી એક વખત આપ સૌને વંદન કરું છું અને પૂજ્ય ગુરુ મહારાજની કૃપા સદૈવ આપણા સૌ માથે વરસતી રહે એવી જ શુભકામનાઓ એવી જ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને આપણે હવે અહીં ભાગવતજીની અંતિમ આરતી આપણે અહીં સૌ ઉતારશું તો આપણે અહીં પોથી યાત્રા પછી આપણે પૂરી થાય એટલે આપણે રામાપીરના સામૈયા અને સાંજે રામા મંડળ પર રમવાનું છે, એટલા માટે આપણે સમયને એવી રીતે થોડું એડજસ્ટ આપણે કરીશું જેથી કરીને આપણને સરળતા રહે અને આપણે આરામથી બધું કરી શકીએ અને વિશેષમાં કદાચ કોઈ લોકો મને પૂછે ને કે ગુરુ કૃપા શું હતી તો હું કહી શકું આ જે મારી કથા છે ને આજ મારા ગુરુની કૃપા થઈ, આપ સૌની કૃપા થઈ ગઈ છે. હવે આ તો કેમ કે ચંદુભાઈ આવી જવાનું, ચંદુભાઈ ને પૂરા પરિવારનું સ્વાગત કરવું છે. હવે ભલામણ હવે કઈ બાકી રાખ્યું નથી. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. અને હા કાવર પરિવાર જો મગજમાંથી નીકળ્યું, કાવર પરિવાર માટે એકવાર જોરદાર તાલીઓ વગાડો સર. કાવર પરિવાર વાહ ભાઈ વાહ. જો આ મારાથી કંઈક ભૂલાઈ જતું ને મને પાછા કહેજો, આ તો મને યાદ આવી ગયું. જો કે ગામની અંદર આ મારો પરિવાર છે, આમાં કે હરખ ભોગું કોઈ કરે નહીં, પણ મને એમ થાય કે નહીં મેં એને આભાર વ્યક્ત કર્યો. કોઈ આપણી ઉપર ઋણ હોય તો આપણે એને ધન્યવાદ તો આપી જ શકીએ ના. આવો અને આપણે આ 7 દિવસ આજે આપણો સાજ વૃંદ એમને પણ ખરેખર બહુ સરસ આપણી સાથે સંગત માણી અને સરસ સાથ સહકાર આપ્યો. એકવાર સાજ વૃંદ માટે પણ આપણે જોરદાર તાલીઓથી વધારશું. સાજ વૃંદ આપણે ધીરુભાઈ સાઉન્ડમાં બેઠા છે, ધીરુભાઈને પણ આપણે એક વખત વધાવી દઈએ. જો કે એમને પરમાત્મા શરીરમાં તકલીફ છે પણ એમ છતાં બહુ એમનો પ્રયત્ન સારો અને આપણને બહુ સારો મારો અવાજ તમારા સુધી પહોંચવા માટે ધીરુભાઈનો પણ બહુ મોટો ફાળો છે. હજી કઈ કોઈ રહી ગયા તમે તો કહેજો. હા જયદીપભાઈ જેવા છે એવા દેખાડે એવા જયદીપભાઈ સાહેબ. કોના નામ લો, કોના નામ લો? બધા સૌ આખું ગામ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું સાહેબ. બધા કેમેરામાં મોઢા આવે એવું કઈ કરો કે આ દેખાતા નથી મોઢા.
એમની સેવાને ધન્યવાદ આપું છું. રામા મંડળે જે સેવા વ્યક્ત કરવાની વાત કરી છે એને પણ સન્માન કરવા છતાં પણ કે અમારે સેવા કરવી છે, અમારે કંઈક પત્રમ પુષ્પમ સેવા કરવી છે. આપણા જે બજરંગ ગોપી મંડળ, શક્તિ ગોપી મંડળ જૂના ગામમાંથી જે લોકોએ જે સેવા આપી છે, આપ સર્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને હવે ગોર બાપાને કે આપણે આરતીની તૈયારી કરો. આપ બસ આવી જાઓ. મંડળ વાળા બધા આપણે જવાન માથે આપતા આરતી ઉતારવા માટે. આજે આપણે છેલ્લા દિવસની આરતી આખું મંડળ લાભ લે એવી મારી વિનંતી છે, મારી એવી ઈચ્છા છે. અને એક જાહેરાત કરવાની એ પણ રહી ગઈ છે. આપણે પૂજ્ય કલ્યાણદાસ બાપુના આશ્રમે આજથી 3 દિવસ એક ગાયત્રી યજ્ઞ થાય છે. જે ગાયત્રી માનું મંદિર છે તેની ઉપર આપણે શિખરનું નિર્માણ થાય છે. તો એ શિખરનું નિર્માણ 3 દિવસનું યજ્ઞ થવાનું છે. એટલે જો આપણે અનુકૂળતા હોય તો દર્શનનો લાભ લેવા માટે જરૂર તમે જજો. એવું પૂજ્ય શરદમણી બાપુનું આમંત્રણ હતું. એ આવવાના હતા પણ એમને આ વ્યસ્તતાને કારણે તે આવી શક્યા નથી. એટલે મને કે તું મારા વતી બધાને આમંત્રણ આપજે કે દર્શન કરવા માટે આપ લાભ આ લેજો. દર્શન યજ્ઞનો પંચકુંડી ગાયત્રી યજ્ઞ છે. માતાજીના શિખરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ચાર ચાર જુગની આરતી ઉતારો રે. ચાર ચાર જુગની આરતી ઉતારો રે. પેલા જુગની આરતી
રસોડામાં પ્રવીણ મહારાજ અને કમોબેન એમની સેવા પણ અતુલ્ય છે. એમને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. મહારાજ એમને પણ હું યાદ કરી લઉં. એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. પૂરા પરિવારને એમને પણ હું ધન્યવાદ આપું છું. બિરાજો હરી પલંગ ઢાળી રે બિરાજો. હા, આપણે સતીશભાઈ રોજે રોજ આપણા લચ્છી અને આઈસ્ક્રીમ ખવડાવે છે. સતીશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બિરાજો હરી પલંગ ઢાળી રે થાય ઠાકરની થાળી
તો આ કથાને આપણે અહીં વિરામ કરીએ છીએ. ફરી એક વખત જે લોકો આમાં સંકળાયા છે, જેનો સમય, સંપત્તિ અને શરીર ઘસાણું છે, એ તમામને મારા પૂરા પરિવાર વતી હું વંદન કરું છું, સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. અને આ કથાને અહીં વિરામ આપીએ. તો સાહેબ ભાવ અને શ્રદ્ધાથી સૌ જય ઘોષ કરે છો. બોલે દ્વારિકાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલ વૃંદાવન બિહારી લાલ કી.
प्रागण्य प्रवर्तमानस्य ब्राह्मणोदिति पराधैशिष्यत्तवाहराकल्पे वै वर्षवनमन्त्रेष्टात्मकलियुगे कलिमुखं चरणे भूकम्यायामः मंगलादिभूम्यवासरिः बीजना बोलो ममः प्राप्ति अर्थे मम गृहे ममः भगवान पधार्या છે ભાગવત રૂપી હા ભાઈ ભગવાન નારાયણને કહી અમારા પિતૃઓને સદગતિ મોક્ષગતિ એમના આત્માઓને ઉડાવ એમ અમારા સમસ્ત પિતૃજનોને મુક્તિ આપજો ગુરુજનોના આત્માના કલ્યાણ અર્થે ગુરુજનોની અમારા થાય એટલી જીવતા હતા ત્યાં લગી સેવા કરી પ્રભુ જય મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કામન સારા કામન કામન ગોપીના મન કામન ગોપીના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન કૃષ્ણ ચોરી
रामचंद्र शरणं प्रपद्ये बालकृष्ण ध्यानधरी करारविंदेन पदारविंदं मुखारविंद विनिवेशयन्त वटस्य पत्रस्य कुटीशयानं पादमुकुन्दमनसा स्मराम्यमः हनुमानी महाराज श्री गुणोजवं मारुतिले वेद जितेन्द्रिया बुद्धिपटां वरिष्ठवातात्मजं वानरयुक्तमुख्य श्रीरामदूतं शरणं
બોલો રામા Thank you.